માર્ચ મહિનામાં ખાલી કરી દેવાનો જવાબ મળતા એબીપી અસ્મિતાએ ઓફિસના નવા સરનામા અંગે પડતાલ કરી સામે આવ્યું કે ઓફિસ તો આ જ કોમ્પ્લેક્સમાં છે અને ચોથા માળથી નાવ સ્ટાર્ટ વે કંપની પાંચમા માળ પર જતી રહી છે, જેથી સંવાદદાતા હિરેન રાજગુરુ અહીં પહોંચ્યા। ઓફિસ તો બંધ હતી, પરંતુ કાચમાંથી વૈભવી ઓફિસનો ઠાઠ જોવા મળ્યો। એમડીની અલગ ઓફિસ, સ્ટાફની અલગ અલગ કેબિનો, તો લોકોને સંબોધવા માટે કોન્ફરન્સ હોલ જેવી પણ વ્યવસ્થા જોવા મળી। સેંકડોને ઠગનારો આ સુપર મહાઠગ અન્ય કોઈ નહીં પરંતુ પાલનપુરના એસટીનો ક્લાર્ક નિરંજન શ્રીમાળી હોવાનું ખુલ્યું। જોઈ લઈએ આ વૈભવી ઓફિસનો ઠાઠ। સાબરકાંઠાની બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામની જે કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હતી, એવી જ એક કંપની બનાસકાંઠાના પાલનપુરમાં પણ ચાલતી હતી। એની કાયદેસર ઓફિસ હતી અને એને પણ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા। આ માહિતી મળી એબીપી અસ્મિતાને। એબીપી અસ્મિતા માહિતીની ખરાઈ કરીને જ્યારે હવે આ સમાચાર અમે ચલાવી રહ્યા છીએ, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પાલનપુર પહોંચી છે। પાલનપુરની અંદર આબુ રોડ ઉપર આવેલું S9 નામનું કોમ્પ્લેક્સ છે। કોમ્પ્લેક્સના 5મા માળે એ ઓફિસ આવેલી છે। હવે આપણે એ ઓફિસ દર્શાવવાનો પ્રયાસ કરીશું। નાવ સ્ટાર્ટ વે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની કે જે અમે સમાચાર ચલાવી રહ્યા છીએ, એની 5મા માળે S9 નામનું કોમ્પ્લેક્સ આવેલું પાલનપુર, એના 5મા માળે ઘણી જ મોટી ઓફિસ આવેલી છે અને આ ઓફિસ છેલ્લા 2 મહિનાથી બંધ છે તેવું આ ઓફિસની અંદર અન્ય લોકો જે ઓફિસ ધરાવે છે અથવા તો અહીંયા કામ કરે છે કર્મચારી તરફથી જાણવા મળ્યું। આનો મેઇન ગેટ છે અને અંદર જે પ્રમાણેની આ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અહીંયા લખ્યું છે, એવી કન્સલ્ટન્સીની જે ઓફિસ હોય એ પ્રમાણેની જ અહીંયા અલગ અલગ ચેમ્બર છે, અલગ અલગ ઓફિસ છે, એ પણ અહીંયા છે। એમડી ઓફિસ એવું અહીંયા લખવામાં આવ્યું છે। મારા સહયોગી પ્રયાસ કરશે। દરવાજો લોક છે અને કાચ છે, એટલે શક્ય એટલો દર્શાવવાનો અમે પ્રયાસ આપણે કરી રહ્યા છીએ કે આ એમડી ઓફિસ લખેલું છે। એની બાજુની એક ચેમ્બર છે, એમાં સ્ટાફ એવું લખેલું છે, એની આગળ એક છે પણ ત્યાં નજર મારી નથી પહોંચતી શું લખેલું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આના એમડી તરીકે જેનું નામ સામે આવ્યું છે, અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે નિરંજન શ્રીમાળી કરીને એક વ્યક્તિ કે જે આના એમડી હોવાની માહિતી અમને મળી રહી છે, એ મુજબ આ નિરંજન નામનો વ્યક્તિ અગાઉ એની ઓફિસ આ જ કોમ્પ્લેક્સમાં ચોથા માળે હતી। ચોથા માળે પણ આ રીતે નાવ સ્ટાર્ટ વે લખેલું બોર્ડ પણ હતું। મારા સહયોગી અહીંના સ્થાનિક અમારા પત્રકાર રતન સાગિયા ગઈકાલે એટલે કે શનિવારે આ બાબતની ખરાઈ કરવા માટે અહીંયા પહોંચે છે, ત્યારે કાયદેસર ત્યાં ઉપર બોર્ડ લખેલું હતું, બોર્ડ મારેલું હતું, નામ લખેલું હતું કંપનીનું, પરંતુ રાતોરાત એ પાટિયા ઉતરી જાય છે। હું જ્યારે અહીંયા પાલનપુર પહોંચું છું અને રતન સાગિયા સાથે એ ઓફિસે પહોંચું છું જે ચોથા માળે આવેલી છે, તો ત્યાં એ પાટિયા ઉતરી ગયેલા જોવા મળે છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વ્યક્તિ કે જે નિરંજન શ્રીમાળી નામનો વ્યક્તિ છે, અમારી પાસે જેની માહિતી છે કે એ એમડી હતો આ કંપનીનો અને એણે આ ચલાવ્યું હતું, એ વ્યક્તિ પોતે વિડીયો બનાવે છે। વિડીયોની અંદર પોતે કહે છે કે મારો ફોન સ્વિચ ઓફ રાખું છું અને એ હમણાં કોઈને મળતો નથી। તો રતન સાગિયા જ્યારે ગઈકાલે રાત્રે શનિવારે સાંજે અહીંયા પહોંચે છે આ ઓફિસે અને હું પહોંચું છું, કલાકોની તફાવત છે અને કલાકોમાં પાટિયા ઉતરી જાય છે। ધેટ મીન્સ કે કોઈક એના સંપર્કમાં છે, કોઈક એનો મળતિયો આસપાસમાં એનો એજન્ટ હોય અથવા એનો મળતિયો હોય કે એનો કોઈ લાભાર્થી હોય, એ નજર રાખીને બેઠો છે, કોઈ અહીંયા આવે છે, એની માહિતી પહોંચે છે અને રાતોરાત એ પાટિયું ઉતરી જાય છે, પરંતુ આ 5મા માળે આવેલું પાટિયું ઉતરતું નથી। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે કે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના સીઈઓએ જે રીતના લોકોનું કરી નાખ્યું છે, એ જ રીતના આ ભાઈએ પણ લોકોનું ઘણું કરી નાખ્યું હોવાની માહિતી અમારી પાસે છે। સત્તાવાર માહિતી જ્યારે આ દિશામાં તપાસ થશે અને પોલીસ કંઈ આપશે ત્યારે વધારે માહિતી પણ સામે આવી શકે છે, પરંતુ અમારી પાસે હાલ આ માહિતી છે। અમે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે। એક રેસિડન્સ એડ્રેસ અમને એમનું મળ્યું, અમે ત્યાં ગયા તો ત્યાં કોઈ બીજું જ ભાડે રહેતું હતું અને મૂળ માલિકે અમને એવી પણ વાત કરી કે ક્યારેય
આ નામની વ્યક્તિને મેં આ મકાન ન તો રહેવા માટે ન તો એની ઓફિસ માટે ભાડે આપેલું છે. એટલે ક્યાંક ખોટું પણ દર્શાવવામાં આવ્યું હોવાની આશંકા પણ અમને છે. તો એબીપી અસ્મિતા એ તમામ પ્રયાસ કરી રહી છે કે આની સાચી હકીકત શું આવે, પરંતુ હાલ અમને માહિતી મળી રહી છે એ પ્રમાણે કરોડો રૂપિયા પાલનપુરના લોકોના, બનાસકાંઠા જિલ્લાના લોકોના અને ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકોના, અને એમાં પણ જે સરકારી કર્મચારી છે એમના આ ભાઈએ પણ લઈ લીધા છે. અને વાયદો એમણે કર્યો હતો એક દિવસમાં 3% વ્યાજ આપવાનો, જે શક્ય જ નથી. કોઈ આપી શકે એવી હાલની કોઈ સ્કીમ નથી, સરકારના ધારાધોરણ નથી. વ્યાજવટામાં જાઓ તો પણ કદાચ આટલું મોટું વ્યાજ વળતર આપવાની, અથવા તો તમે કોઈની પાસેથી ઉછીના લીધા હોય તો એટલું મોટું વ્યાજ તમે ન આપો, એ રીતની પરિસ્થિતિ છે. આમ છતાં પણ આ ભાઈ રોજના 3% વ્યાજ તમે જેટલા રૂપિયા એની પાસે મૂકો એના એ આપવાનો વાયદો કરતો હતો. મોભો આનો પણ મોટો હતો, જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો છે એ જ રીતે મોટો મોભો આ ભાઈ પણ બતાવતા હતા. જે વિડીયો પણ એબીપી અસ્મિતા પાસે છે, તમામ વિડીયોની અંદર સ્પષ્ટ થાય છે. ઓડી ગાડીમાં ફરવું, સૂટ બૂટો પહેરવા, ફૂલોનો વરસાદ થાય જ્યારે આ ભાઈ એન્ટ્રી કરે ત્યારે, અને એના પેમ્પલેટ પણ એબીપી અસ્મિતા પાસે છે કે જેની અંદર એ દર્શાવે છે કે કેટલું કેટલું વ્યાજ આપશું. અસંખ્ય એગ્રીમેન્ટ અમારી પાસે પણ છે કે રોકાણકારો દ્વારા જે લેખિતમાં એમની પાસેથી લખાવી લેવામાં આવ્યા છે, એવા અસંખ્ય એગ્રીમેન્ટ પણ અમારી પાસે છે. હાલ અમે માત્ર એટલે ચલાવી રહ્યા છે કે આવી પણ એક પોન્ઝી સ્કીમ બનાસકાંઠાના પાલનપુરમાંથી આ કંપની નાવ સ્ટાર્ટ વે નામની ચાલતી હતી અને એના દ્વારા લોકો પાસેથી ઉઘરાવ્યા છે. અને હવે આ ભાઈ છેલ્લા 2-3 મહિનાથી ગાયબ થઈ ગયા છે. કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, પાલનપુર, બનાસકાંઠા. તો જોઈ શકાય છે આ બે દ્રશ્યો. પહેલા જે રીતે અહીં બોર્ડ જોવા મળી રહ્યું હતું નાવ સ્ટાર્ટ વેની ઓફિસનું આ બોર્ડ, અને ત્યારબાદ જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યારે આ બોર્ડ અહીંથી ઉતરેલું જોવા મળ્યું છે.